દાહોદ શહેર ભાજપમાં મોટો ભડકો, 5 પૂર્વ નગરસેવકો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ભૂકંપ। દાહોદ શહેરની રાજનીતિમાં ચૂંટણી પહેલા જ મોટો ધડાકો થયો છે। ભાજપ દ્વારા દાહોદ નગરપાલિકામાં તમામ નવા ચહેરાઓને તક આપવામાં આવતા પક્ષની અંદર ઉગ્ર નારાજગી ફાટી નીકળી છે। આ નારાજગી હવે ખુલ્લી બળવાખોરીમાં બદલાઈ ગઈ છે। ભાજપના પૂર્વ કારોબારી અધ્યક્ષ લક્ષ્મણભાઈ રાજગોર સહિત પૂર્વ નગરસેવકો અહેમદ ચાંદ, માસુમાબેન ગરબાડાવાળા, અસ્વતબેન દલાલ અને કિંજલબેન પરમાર પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાતા દાહોદ શહેરના રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે। ભાજપના 5 મજબૂત પૂર્વ નગરસેવકો એક સાથે કોંગ્રેસમાં જતા દાહોદમાં રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે। સ્થાનિક સ્તરે ભાજપે નારાજ નેતાઓને મનાવવાના તમામ પ્રયાસો કર્યા હોવાની ચર્ચા છે, પરંતુ અંતે તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા। આ ઘટના બાદ હવે દાહોદ શહેરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ત્રિપાંખીઓ ચૂંટણી જંગ જામશે તે લગભગ નક્કી માનવામાં આવી રહી છે। કોંગ્રેસ માટે આ જોડાણ માટે મોટો ફાયદો સાબિત થઈ શકે છે, જ્યારે ભાજપ માટે આ મોટો રાજકીય ઝટકો ગણાઈ રહ્યો છે। ચૂંટણીના આ ગરમાયેલા માહોલમાં દાહોદના મતદારો હવે એક જ સવાલ પૂછે છે, શું ભાજપનો આ આંતરિક ભડકો કોંગ્રેસને જીતનો રસ્તો ખોલી આપશે? સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે। આજ રોજ કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કર્યો છે। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી રાત્રે 2 વાગ્યા સુધી મારા વિસ્તારના સમર્થકો અને મારા વોટર્સો આ બધાની લાગણીને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે। આવતી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી કરું છું અને દાહોદની તમામ જનતાને વિનંતી છે કે જે નેતૃત્વ તમે છેલ્લા 20-25 વર્ષથી જોવો છો એમાં 2-5 જણ શાસન ચલાવે છે, લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે, જાત જાતની ધમકીઓ આપવામાં આવે છે। પણ હું તો એક કર્મઠ કાર્યકર્તા નગરસેવક તરીકે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર દરેક માણસની પડખે ઉભો રહી અને એક મારી સેવાનું કામ કરું છું। એ કામ મારું અવિરત ચાલુ જ રહેશે। હંમેશા માટે લોકોની પડખે ઉભો છું, દાહોદ નગરની સાથે છું। મારો જ્યાં જ્યાં મારી જરૂર પડે મારો નંબર પણ આખા દાહોદમાં લગભગ લોકો પાસે છે। હું પ્રજાની કોઈને પણ ગમે તે જરૂર પડે એની સાથે છું। નેતૃત્વ ચોક્કસ બદલાયું છે, મારી કાર્ય પદ્ધતિ નહીં બદલાય અને હંમેશા કાર્ય કરતો રહીશ। આભાર। ભારત માતા કી જય। અમારી સાથે નગરસેવકમાં ભૂતપૂર્વ 5 નગરસેવકો બીજેપી માંથી કોંગ્રેસમાં જોડાયા છે। પરંતુ આગામી જે નગરપાલિકાની બોડી છે એમાં કોંગ્રેસ પક્ષમાં શું જોઈએ હવે પરિણામ શહેર દાહોદની જનતા નક્કી કરશે અને જે રીતનું પરિણામ આવશે એ અમને સ્વીકાર્ય હશે ને લોકોના કામ કરવા, અમારું કામ લોકોના કામ કરવાનું છે। ભાજપે યુવા ચહેરાઓ ઉતાર્યા છે, તમારા જે જૂના જોગીઓ છે તેમને કાપી નાખવામાં આવ્યા છે, તેને લઈને શું કહેશો? એ ભારતીય